નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે મહત્ત્વની બાબતે થોડીક ચર્ચા કરવાના છે, જે તમે થંબનેલમાં જોઈ લીધું હશે। 200 પ્રશ્નોનો આપણે અભ્યાસ કરવાના છીએ। એનસીઈઆરટી જે સિરીઝ છે આપણે ચાલુ છે, તો તેમાં આપણે પ્રાચીન ભારત પૂર્ણ થઈ ગયું છે। તો એના આપણે પહેલાં તો સિલેબસના ટોપિક જોઈ લઈએ કે આ ટૂંકમાં આપણી પુસ્તક નહીં, જે એનસીઈઆરટીવાળી યુવાની સુપર ક્લાસ અથવા ક્લાસ 3 માટેની જે ઇતિહાસની નવી પુસ્તક પડી છે, જેમાં પીએસઆઈ કોન્સ્ટેબલનો સિલેબસ આપેલ છે, તેમાંની છે। તો સિંધુ ખીણની સભ્યતા તે છે, વૈદિક યુગ છે, એ પ્રકરણ 4માં છે। એટલે આ ટૂંકમાં બધા ટોપિકો છે એમાં આપેલા, જે સિલેબસમાં આપેલ છે તે ને પુસ્તકમાં કવર થઈ જાય છે। હવે આપણને ખ્યાલ છે તે મુજબ પીએસઆઈમાં 25 ગુણનું ઇતિહાસ ભૂગોળ વારસો છે ને કોન્સ્ટેબલમાં 50 ગુણનું છે। હસમુખ પટેલ સાહેબે એવું કીધું છે કે આપણે જીપીએસસીના જે પ્રશ્નો છે તે સમાવેશ કરી શકીશું, એટલે કે એ લેવલના એ પ્રશ્નો હોઈ શકે। એટલે ટૂંકમાં તમે સમજી શકો કે જીપીએસસીના એ પ્રશ્નો આવવાના જ છે આપણે કોન્સ્ટેબલની પરીક્ષામાં। એટલે તમારે એની માટે તૈયાર રહેવું પડશે। એની માટે આપણું આયોજન છે કે 6000 પ્લસ આપણી જોડે ક્વેશ્ચન છે જીપીએસસીના। મારી જોડે એક પુસ્તક છે, તો તે હું તમને જેવી રીતે આપણો આ સિલેબસ પતે એટલે ઓક્ટોબર નવેમ્બરમાં એ આપણે ચાલુ કરી દઈશું। એટલે 6000 ક્વેશ્ચનના આપણે વિડીયો બનાવી દઈશું, જેથી તમે કરો તો લગભગ 30થી 35 પ્રશ્નો એમાંથી બેઠા આવવાની સંભાવના રહેશે। કારણ કે જીપીએસસી કીધું છે એટલે એવું તો ના થાય કે પાછા નવેસરથી, એવું નહીં કે બેઠો પ્રશ્ન હોય, પરંતુ એવું રહેશે કે આમાંથી એક ઓપ્શન ઉઠાવ્યો, એક ઓપ્શન ત્યાંથી, ટૂંકમાં એ પ્રશ્નોમાં એનો સમાવેશ થઈ જશે। તો એની આપણે સિરીઝની શરૂઆત કરીશું। હવે આજના લેક્ચરમાં આપણે શું જોઈશું, તો તમે જોઈ શકો છો કે આપણે પ્રાચીન ભારતના અહીંયા 10 ચેપ્ટરો આપેલ છે। આપણે જોડે એનસીઈઆરટીમાં કદાચ આના કરતાં એક બે વધારે વધતા હોય, પરંતુ જે છે તે બધું આમાં આવી જાય છે, વાંધો નહીં। તો આજે આ લેક્ચરમાં આપણે આ જૈન ધર્મ સુધી છે ત્યાં સુધીના, એટલે કે 5 પ્રકરણોના એમસીક્યુ છે, એટલે કે પ્રશ્નો છે, તેનો અભ્યાસ કરવાના છીએ। એમાં ગઈ પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનો સમાવેશ થાય છે ને ટેટ, ટાટ, પીઆઈ પણ બધા પ્રશ્નોનો સમાવેશ થતો નથી। એટલે અમુક વખત આપણે કેવું કે જીપીએસસીના એ પ્રશ્નો અલગથી કરવા પડશે, પરંતુ જે અન્ય પરીક્ષાઓના પ્રશ્નો છે તે આમાં આવી જાય છે અને જીપીએસસીના એ થોડા ઘણા પ્રશ્નો આમાં આવી જતા આપણને જોવા મળે છે। તો આ આપણી પુસ્તક નથી, બીજા કોઈ ફ્રેન્ડની એક છે, તો તે મેં હોદીને પછી વિડીયો બનાવવાના હતા, એટલે ત્યારબાદ તેમાંથી ફોટો પાડીને પીડીએફ બનાવી લીધી। એટલે આવી રીતે કંઈક વ્યવસ્થા કરેલ છે। આશા છે કે આ તમને ગમશે। તો સૌપ્રથમ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો અહીંયા છે। હવે કયો ચેપ્ટર છે, લગભગ પહેલો જ ચેપ્ટર હશે, તે તમે અનુક્રમણિકામાં જોઈ લેજો કયો છે તે। આપણે તો પ્રશ્નોથી લેવા દેવા છે, કારણ કે એમાં કંઈ ચેપ્ટર એવું કંઈ આપવાના છે નહીં। તો પ્રાચીન થોડુંક આને એ કરી દો મીડિયમ, ઓકે, ચાલો ચાલશે, વાંધો નહીં। તો પ્રાચીન ભારતીય વિદ્યા પરંપરામાં ઇતિહાસને કઈ વિદ્યા તરીકે સ્થાન મળ્યું છે? તો હું ડાયરેક્ટ જવાબ જ તમને કહીશ, તો પુરાવૃત્ત તરીકે એને સ્થાન આપવામાં આવેલ છે। આ પ્રશ્નનો જવાબ શું આવશે? પુરાવૃત્ત। આના જવાબો હેઠે આપેલ છે, એટલે તમે ત્યાંથી જોઈ શકો છો। ત્યારબાદ ભારતમાં કઈ લિપિના ઉદ્ભવ સાથે લખાણનો પ્રારંભ થયો? તો એમાં આવશે જવાબ સી, બ્રાહ્મી લિપિ। ત્યારબાદ છે સંસ્કૃતિ અને ઇતિહાસમાં કઈ વિદ્યાની મદદથી નોંધપાત્ર સુધારા વધારા થઈ શક્યા છે? તો ત્રીજામાં જવાબ આવશે બી, પુરાતત્વ વિદ્યા। આ જવાબો મેં વેરીફાઈ કરેલ નહીં, જે આપેલ છે તે મુજબ જ છે, એટલે કદાચ અમુક પ્રશ્નમાં ખોટું પણ હોઈ શકે છે, તમારી રીતે ચેક કરી લેજો। આ તો ખાલી અહીંયા પ્રશ્નો મારે કરાવવાના હતા, એટલે ક્રોસ ચેક કરેલ નહીં, ટૂંકમાં જે પુસ્તકમાં છે તે જવાબ આપણે લીધેલ છે। પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસન વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા। આ કોતરાવેલા લખાણોને શું કહેવામાં આવે છે? તો આનો જવાબ આવશે બી, શાસ્ત્ર લેખો।
ત્યારબાદ આગળ જોઈએ, સાચા અર્થમાં પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય છે? તો એમાં આવશે બી રાજતરંગિણી. માફ કરજો, ચોથામાં એ જવાબ આવશે અભિલેખો. આ શાસ્ત્રલેખો તો મેં જ પહેલી વાર વાંચ્યું તો ખ્યાલ આવ્યું કે થોડીક મિસ્ટેક થઈ ગઈ. અભિલેખો જવાબ આવશે. ત્યારબાદ પાંચમો છે, ફરીથી જોઈ લે. સાચા અર્થમાં પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય છે? તેમાં આવશે જવાબ બી રાજતરંગિણી. યાદ રાખજો, આમાં જે જમ્મુ કાશ્મીરનો છે કલ્હણ દ્વારા લખેલા છે, તો યાદ રાખવું. ત્યારબાદ આગળ છે છઠ્ઠો પ્રશ્ન, ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલ છે? તો આપણને બધાને ખ્યાલ છે તે મુજબ મધ્યપ્રદેશમાં. ધાર્મિક સાહિત્યમાં બૌદ્ધ ધર્મ કયા અમૂલ્ય ગ્રંથોનો વારસો આપ્યો છે? તો સાતમામાં જવાબ આવશે બી ત્રિપિટક. શુદ્ધ પિટક, વિનય પિટક ને અભિધમ પિટક, આ 3 પિટકનો સમાવેશ થાય છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, કયો વેદ સૌથી જૂનો ગણાય છે? તો એમાં આવશે જવાબ બી ઋગ્વેદ. ને સૌથી નવો તો અથર્વવેદ. આ થોડુંક એવું ડાર્ક જેવું થઈ ગયું છે. હવે ભારતીય સાહિત્ય પ્રાચીનતમ પુસ્તકનું નામ જણાવો. તો 9માં જવાબ આવશે બી ઋગ્વેદ. ભોજપત્રો બનાવવામાં કયા વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવતો હતો? 10માં જવાબ છે સી ભુર્જ નામની વનસ્પતિનો. પુરાતત્વ સમયના અવશેષોના ચોક્કસ સમયકાળને જાણવાની પદ્ધતિ કઈ છે? તેમાં જવાબ આવશે બી કાર્બન ડેટિંગ પદ્ધતિ, જેમાં C40 નામના તત્વનો ઉપયોગ કરવામાં આવે છે. 12મો પ્રશ્ન છે, તાડપત્રો કે ભોજપત્રો ઉપર લખાયેલ હસ્તપ્રતો કોઈ એક સ્થળે જોવા મળતા નથી, તે સ્થળ કયું છે? તો 12માં જવાબ આવશે એ ભાવનગર યુનિવર્સિટી ભાવનગર. બાકી આ ત્રણેયનું છે તે આપણી પુસ્તકમાં આપેલ છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાતે આવેલ છે, હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ ખાતે છે, અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે આવેલ છે. 13મો પ્રશ્ન છે, અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ કયા વિદ્વાને ઉકેલી હતી? તેમાં જવાબ આવશે બી પ્રિન્સેપે. જેમ્સ પ્રિન્સેપે આનો ઉકેલ કરવામાં, એમના દ્વારા આ ઉકેલ કરવામાં આવેલ હતો. ત્યારબાદ સૌથી મોટા ઉપનિષદનું નામ જણાવો. તો એમાં આવશે સી બૃહદ, એટલે મોટું, તો એવી રીતે બૃહદારણ્ય તમે યાદ રાખી શકો છો. 15મો પ્રશ્ન છે, રાજતરંગિણી પુસ્તકમાં કયા પ્રદેશનો ઇતિહાસ છે? તો મેં તમને આગળ જણાવ્યું તેમ કાશ્મીરનો ઇતિહાસનું વર્ણન છે આ પુસ્તકમાં. કલ્હણ દ્વારા આ પુસ્તક લખવામાં આવેલ છે. 16મો પ્રશ્ન છે, ભારતમાં આવેલ વિદેશી પ્રવાસી રાજદૂતના નીચેના નામો ધ્યાને લો. તો આ આપણે તાજી જે કોન્સ્ટેબલની પરીક્ષા હતી તેમાં પૂછાયેલ પ્રશ્ન છે. તો આમાં છે ફાહિયાન, હ્યુએનસાંગ, મેગેસ્તનીઝ. મેગેસ્તનીઝની પુસ્તિકા છે ઇન્ડિકા, ફાહિયાનની ફોકો ક્વી છે, હ્યુએનસાંગ હર્ષવર્ધનના સમયગાળા દરમિયાન આવેલ હતા. તો હવે તમારે તેઓના આગમનના કાળક્રમ મુજબ ગોઠવતા નીચેના પૈકી કયો જવાબ સાચો છે? તો આપણને ખબર છે તે મુજબ સૌપ્રથમ કોણ આવ્યો હતો? મેગેસ્તનીઝ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યા હતા. એવો એકમાત્ર જવાબ છે, એટલે ટીક કહી દેવું. ત્યારબાદ આગળ છે આપણે 16માં ડી, તો ફાહિયાન આવે ને અંતે હ્યુએનસાંગ આવે છે. આ જો આપણે જોવાનું બાકી છે આપણા પ્રકરણોમાં, એટલે જોઈ લીધું છે પણ વિસ્તારથી જોવાનું થોડુંક બાકી છે. તો આ યાદ રાખજો, કોન્સ્ટેબલમાં પૂછાયેલ એક પ્રશ્ન આપણને અહીંયા મળ્યું છે, તાજો કહી શકાય છે. જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? 17માં જવાબ આવશે ડી કાર્બન ડેટિંગ. C40 એટલે C40નો આમાં ઉપયોગ થાય છે, તે પણ તમારે યાદ રાખવું. 18મો પ્રશ્ન છે, વેદો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ પાછો આવ્યો 2022 કોન્સ્ટેબલનો. કુલ 5 વેદો છે. કેવી રીતે પ્રશ્ન ઉકેલવાનો? તો આપણને ખબર છે કે કેટલા વેદો છે? 4. કયા વિધાનો સાચા છે? તો પહેલો તો આવે નહીં, તો આ એક ગયો, તો આ જવાબ થઈ જાય. તો કેટલા વેદો છે? કુલ 4 વેદો છે, એટલે જવાબ આપણો શું આવી જશે? એ. આગળ જોઈએ આપણે, તો પ્રશ્ન જ આખો છે,
ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે, એ સાચી વાત. વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલ છે, એ સાચી વાત છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ જણાવો. તો આપણને ખબર છે, આગળ જોઈ ગયા છે, તો ત્રિપિટક. જો આવી રીતે પ્રશ્ન કંઈક રિપીટ થતા હોય છે એટલે જૂના પ્રશ્નો કરી લેવા ને આપણે ભરસક પ્રયત્ન કરીશું કે બધા જૂના પ્રશ્નો આપણે સમક્ષ આવી જાય. ભારતમાં પાષાણ યુગના જૂના ચિત્રો ક્યાંથી મળી આવ્યા છે? તો 20માં જવાબ આવશે ડી, મધ્યપ્રદેશના ભીમબેટકા સ્થળેથી. તો આ આવી ગયું ભીમબેટકા, આપણને પૂછાઈ ગઈ છે કે ક્યાં આવેલ છે. તો આવી રીતે કંઈક પ્રશ્નો ક્રોસ થઈ જતા હોય છે. ત્યારબાદ આગળ છે કે કોઈ પણ નાગરિકને ખોદકામ દરમિયાન અચાનક કોઈ પણ પૌરાણિક, પ્રાચીન, કલાત્મક ચીજવસ્તુ કે અવશેષો મળી આવે તો કયા ખાતાના અધિકારીને સોંપવાની જવાબદારી નાગરિકની છે? તો 21માં જવાબ આવશે બી, પુરાતત્વ ખાતાને આ સોંપવામાં આવતું હોય છે. ફરીથી પ્રશ્ન આવ્યો કે અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે? તાજું ડીવાયએસઓમાં પૂછાયેલ પ્રશ્ન છે, તો C40. ત્યારબાદ પીઆઈમાં પૂછાયેલ પ્રશ્ન છે 2017-18માં ભારતનો સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા? તો ઇન્ડો ગ્રીક દ્વારા આ શરૂ કરવામાં આવેલ હતા. 23માં જવાબ છે એ. ત્યારબાદ આગળના આપણે છે મહાવરા માટેના પ્રશ્નો, તો એ આપણે જોડે જોડે કરી લઈએ. જે મને લાગ્યા મહત્ત્વના તેમના એક ફોટો પાડેલ છે મહાવરા માટેના પ્રશ્નોના. તેમાં જોઈએ કે ઇતિહાસના પિતા તરીકે કોને ગણવામાં આવે છે? તો હેરોડોટ્સને. એજ પરથી હિસ્ટ્રી ને એજ પરથી હેરોડોટ્સ. તો એવી રીતે ઇતિહાસના પિતા તરીકે કોને ગણવામાં આવે છે? તો હેરોડોટસને. બીજો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ કોને ગણવામાં આવે છે? તો તે છે મનુસ્મૃતિને સૌપ્રથમ કાયદા ગ્રંથ તરીકે પ્રાચીન ભારતનો ગણવામાં આવે છે. ભારતમાં સૌથી પ્રાચીન અભિલેખ કયા રાજાનો છે? તેમાં જવાબ છે સી, અશોક દ્વારા લખવામાં છે. આપણે જોઈએ તો ગિરનારમાં પણ આમનો લેખ આપણને જોવા મળે છે. ત્રિલેખમાં આમના લેખનો સમાવેશ થતો આપણને જોવા મળે છે. સંગમ સાહિત્યની રચના કઈ ભાષામાં કરવામાં આવી છે? તો ચોથામાં જવાબ છે સી, તમિલ ભાષામાં કરવામાં આવેલ છે. આગળ જોઈ ગયા આપણે ફોકોકી કોની કૃતિ છે? તો ફાહિયાનની, જે મેં તમને આગળ જણાવ્યું તે મુજબ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે બીજી સદી સુધીની વિશ્વ ભૂગોળની જાણકારી કઈ કૃતિમાંથી આપણને મળે છે? તો છઠ્ઠામાં જવાબ આવશે ડી, નેચરલ જિયોગ્રાફીમાંથી. દેવગઢનું દશાવતાર મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો 7મામાં જવાબ આવશે બી, ઉત્તર પ્રદેશમાં. કયા શાસકોએ શુદ્ધ સોનાના સિક્કાઓ ચલણમાં મૂક્યા હતા? તો તે આવશે કુષાણ. જો સોનાના સિક્કા સૌપ્રથમ ઇન્ડો ગ્રીકે મૂક્યા, પણ શુદ્ધ સોનાના પ્રશ્ન પૂછવામાં આવે તો કુષાણ આવશે. તો આવી રીતે આ એક તમારી સ્ટારવાળો પ્રશ્ન તમે ગણી શકો છો. ત્યારબાદ આગળનો પ્રકરણ અહીંયાથી આવી જાય છે. હવે કયો છે પ્રકરણ તે તમે તે લિસ્ટમાં જોઈ લેજો. તો એ આપણે શરૂ કરીએ કે એમાંના પ્રશ્ન. તો કયા કાળને ઠીકરા સંસ્કૃતિનો કાળ ગણવામાં આવે છે? 2021માં પૂછાયેલ ટેકનિકલ આસિસ્ટન્ટનો આ પ્રશ્ન છે. તો બી, પ્રાગૈતિહાસિક કાળને ઠીકરા સંસ્કૃતિનો કાળ ગણવામાં આવે છે. આપણે આ વાંચવામાં આવેલ નથી એટલે થોડુંક યાદ રાખવું. પથ્થરયુગના ઓજારોનું મહત્વનું કેન્દ્ર જણાવો. તો એ આવશે લાંઘણજ. ભારતમાં ઇમ્પિરિયલ ગેઝેટિયરમાંથી કયા યુગની પુષ્કળ માહિતી આપણને મળી છે? તો તે છે આદ્ય ઐતિહાસિક યુગમાંથી. લેખનના પ્રારંભના યુગને કયા નામે ઓળખવામાં આવે છે? તેમાં આવશે બી, આદ્ય ઐતિહાસિક યુગ. ત્યારબાદ છે આગળ માનવ સંસ્કૃતિના ઇતિહાસનો આરંભ કયા યુગમાં થયો? તો 5માં જવાબ આવશે ડી, નૂતન પાષાણ યુગમાં આનો પ્રારંભ આપણને થયેલ જોવા મળતું હોય છે. મહાવરા માટેના મહત્ત્વના પ્રશ્નો છે આપણે, તો એ જોઈ લઈએ કે ભારતીય ઇતિહાસમાં પ્રાગ ઐતિહાસિક કાળ મુખ્યત્વે
કેટલા ભાગમાં વિભાજિત કરાયેલ છે? તો આપણે જોઈ ગયા કે 3 પ્રાગ, આદ્ય અને એક ત્રીજો આવે છે, કંઈ યાદ નહીં આવતું. પ્રાગ, મધ્ય અને આદ્ય એવી રીતે કંઈ 3 છે, એટલે 3 ભાગમાં એને વિભાજિત કરવામાં આવેલ છે. ભારતમાં નૂતન પાષાણકાળના સ્થળોના અવશેષો સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યા છે? તો બીજામાં જવાબ આવશે એ મેહરગઢ ખાતેથી આપણને આ સ્થળો મળી આવેલ છે. સૌપ્રથમ ગુજરાતમાં લાંગણજ ખાતેથી ઈસવીસન 1941માં કયા પુરાતત્વવિદોના પ્રયત્નોથી મધ્ય પાષાણકાળના અવશેષો મળી આવ્યા છે? તો ત્રીજામાં જવાબ આવશે એ હસમુખ સાંકળિયા. ત્યારબાદ છે ચોથો પ્રશ્ન, ચોખાના પાકનો પુરાવો સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યો છે? તો એ છે આપણે ઉત્તર પ્રદેશના કોલ્ડી હવા. ને ગુજરાતમાં આપણે જોઈએ તો રંગપુરમાંથી પણ આપણને ચોખાની કંઈક ભૂકી છે તે મળી આવેલ છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, પુરાતત્વ પાષાણકાળનું પ્રાચીન સ્થળ આદમગઢ ક્યાં આવેલું છે? તો એમાં જવાબ આવશે એ ક્યાં આવેલ છે? મધ્યપ્રદેશ ખાતે. ત્યારબાદ છે પુરાતત્વ સ્થળ બુર્જ હોમ ક્યાં આવેલ છે? તો છઠ્ઠામાં જવાબ આવશે એ બુર્જ હોમ જમ્મુ કાશ્મીર ખાતે આવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ તો ચિનાઈ માટીના મૂર્તિઓ તેમજ પાકી ઈંટોથી બનેલ મકાનનો સૌપ્રથમ પુરાવો ક્યાંથી મળી આવ્યો છે? તો એ આવશે મેહરગઢ. ત્યારબાદ આગળ જોઈએ, દક્ષિણ ભારતના કયા પ્રદેશમાં આવેલ આદિમાનવની ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થયા છે? તો બી આંધ્રપ્રદેશમાંથી આના અવશેષો મળેલ છે. ત્યારબાદ છે પુરાતન સ્થળ ઇનામ ગામ હાલ ભારતમાં ક્યાં આવેલ છે? તો 9માં જવાબ છે સી મહારાષ્ટ્ર ખાતે. ત્યારબાદ આગળનો પ્રકરણ સિંધુ ઘાટી સભ્યતા, ઘણું જ મહત્ત્વનું પ્રકરણ છે. સિલેબસમાં આનાથી જ કંઈક શરૂઆત થયેલ છે, તો એને આપણે થોડીક વ્યવસ્થિત રીતે જેટલું મને યાદ રહે એટલું તો હું તમને પાછો કહેતો જઈશ કે આમાં આ વધારાની માહિતી છે તે મુજબ. તો આમાં થોડાક વધારે પ્રશ્નોય છે. કદાચ એવું હોય કે આપણે આ જ પ્રકરણ સુધી આજનો લેક્ચરે રાખીએ, કારણ કે પ્રશ્નો વધારે હોવાના કારણે એમાં મોડું થઈ શકે છે. તો શરૂ કરી સિંધુ ઘાટી સભ્યતા, મહત્ત્વનો એવો આપણો છે પ્રકરણ. સિંધુ ખીણની સંસ્કૃતિએ ખાલી જગ્યા સાથે જોડાયેલી છે? તો જવાબ આવશે સી કાંસ્ય યુગ સાથે. હડપ્પાકાલીન મુદ્રાકો પર કયા વૃક્ષના લાંછન વિશેષ જોવા મળે છે? તો બીજામાં જવાબ છે બી કયો છે? પીપળો. આપણે પીપળાની એમાં મોટાભાગે ચર્ચા કરવામાં આવેલ છે. મોહેંજો-દડોમાંથી મળેલ માટીની કઈ વસ્તુઓએ સંસ્કૃતિના દસ્તાવેજી પુરાવા પૂરા પાડ્યા છે? તો જવાબ આવશે સી તખ્તીઓ. તો આ એક નવો પ્રશ્ન આપણી માટે, આ લગભગ મારા ધ્યાનમાં આવેલ નથી, 2021માં પૂછાયેલા પ્રશ્ન છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, સિંધુ પ્રદેશની નગર સંસ્કૃતિના કેન્દ્રો કયા ગણાય છે? તો એ છે મોહેંજો-દડો અને હડપ્પા. જે આ બંને છે તે આપણે પાકિસ્તાનમાં આવેલ આપણને જોવા મળે છે. અને કાલીબંગાન જે રાજસ્થાનમાં છે, ભૃગુ કચ્છ તો લગભગ આપણે વાંચવામાં આવેલ નથી, ભરૂચને કહે છે. ત્યારબાદ આગળ જોઈએ, ધોળાવીરા નગરીય સભ્યતાનું કયું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે? તો આપણે ધોળાવીરામાં જોઈએ કે પાણી પુરવઠાની યોજના વ્યવસ્થિત રીતે, ગટર જે કહેવાય કે અત્યારે એવી ગટર વ્યવસ્થા આપણને જોવા મળતી નથી, તો તે ધોળાવીરામાંથી આપણને જોવા મળે છે. વેપારમાં જોઈએ તો લોથલ આપણા ગુજરાતમાં આવેલ જોવા મળે છે. ને સુરકોટડા નહીં, સુતકા ગેંડોર તે પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનનું એકમાત્ર બંદર તમને પૂછે તો સુતકા ગેંડોર, ને ગુજરાતમાં આપણે પૂછવામાં આવે તો લોથલ છે. છઠ્ઠો પ્રશ્ન, કચ્છ જિલ્લાનું ધોળાવીરા શા માટે જાણીતું બન્યું છે? તો આપણે જવાબ આવશે હડપ્પાકાલીન અવશેષો. ત્યારબાદ અભયારણ્ય આવું તો કંઈક આવતું છે નહીં. હડપ્પા સંસ્કૃતિનું જાણીતું સ્થળ ધોળાવીરા
કયા જિલ્લામાં આવેલ છે? તો એમાં જવાબ આવશે કચ્છ. અમદાવાદમાં લોથલ છે આપણે. 8મો પ્રશ્ન, હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું? તો લોથલ. સિંધુ સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિસ્તરેલી હતી? તો સિંધુ સંસ્કૃતિ નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે સિંધુ નદીના કિનારે વિસ્તરેલી જોવા મળે છે. સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં? ફરીથી રિપીટ થયો પ્રશ્ન. તો ક્યાં આવેલ છે? કચ્છમાં. સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલ મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે? ડોકયાર્ડ. આ પાછું લોચા મારે ગોદી એટલે હું તો ડોકયાર્ડ મળી આવેલ છે. તો આપણને ખ્યાલ છે તે મુજબ લોથલ આવશે અથવા પાકિસ્તાનનું સુતકા ગિંડોર. તો અહીંયા જવાબ છે લોથલ. હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? તો લોખંડ. કારણ કે ત્યારબાદ આપણે જોયું કે વૈદિક યુગ આપણે પતે છે ને વૈદિક યુગ દરમિયાન પણ લગભગ લોખંડની શોધ થઈ જતી જોવા મળે છે. સિંધુ સંસ્કૃતિના નીચે જણાવેલ શહેરોમાંથી કયું પાણીની વ્યવસ્થા માટે જાણીતું હતું? તો આ ત્રીજી વાર આવ્યું. કયું હતું? ધોળાવીરા. ત્યારબાદ આગળ જોઈએ. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ મોહેંજો-દડો ક્યાં આવેલ છે? તો પાકિસ્તાન. હવે પાકિસ્તાન આવી ગયો તો બીજો એક કહી દો કે આપણે સિંધુ ખીણના જે અવશેષો છે તે માત્ર 3 જગ્યાએથી જ મળે છે. એટલે ચોથો ઓપ્શન તમને કંઈ આપી દે તો એ 3 દેશો કયા છે? તો ભારત, પાકિસ્તાન ને અફઘાનિસ્તાનનો એમાં સમાવેશ થતો જોવા મળે છે. ત્યારબાદ છે 15મો પ્રશ્ન, 1964માં સૌપ્રથમવાર સુરકોટડા ખાતે કોણે ખોદકામ કરેલું? તો એમાં જવાબ આવશે જેપી જોશી. હડપ્પન સભ્યતા દરમિયાનના ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? તો એ છે કાલીબંગાન, જે રાજસ્થાન ખાતે આવેલ છે. ત્યાંથી ખેડેલા ખેતરના અવશેષો આપણને મળી આવ્યા છે. કાલીબંગાન એટલે કાળી બંગડીવાળો પ્રદેશ. રોજડી સિંધુ ખીણ સંસ્કૃતિ સાથે જોડાયેલ સ્થળ કયા રાજ્યમાં આવેલ છે? તો રંગપુર, રોજડી આ સ્થળો ક્યાં આવેલ છે? આપણા ગુજરાતમાં. હડપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલ હતું? તો એમાં જવાબ આવશે જવાબ બી રાવી. ત્યારબાદ આગળ જોઈએ તો સિંધુ સંસ્કૃતિના નીચે પૈકી અથવા આ મહત્વનો પ્રશ્ન ડીવાયએસઓની આ પરીક્ષા હતી તેમાં પૂછાયેલ હતો. સિંધુ ખીણની સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કૂવા મળી આવ્યા છે? તો મોહેંજો-દડો. દડો ક્યાં પડી જાય તો શોધવું પડે? તો કૂવામાં. તો એવી રીતે યાદ રાખી લેવાનું. ક્યાંથી? મોહેંજો-દડોમાંથી. ત્યારબાદ પીઆઈમાં પૂછાયેલ પ્રશ્ન છે સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞ વેદીઓ ઓળખી કાઢવામાં આવી છે? તો એમાં છે જવાબમાં લોથલ, હડપ્પા, બનાવલી ને કાલીબંગાન. તો જવાબ એમાં આવે છે 20માં સી. ફક્ત 1 અને 4. તો લોથલ અને કાલીબંગાન. આમાં હવે શું પૂછવામાં આવેલ છે તે જ ખબર નહીં. યજ્ઞ વેદીઓ તો આવું કંઈ આપણે ધ્યાનમાં હાલ આવેલ નથી, પરંતુ પ્રશ્ન છે એટલે ક્યાંક તો હશે. બધું કવર થાય એવું જરૂરી નથી. સિંધુ ખીણ સંસ્કૃતિ નીચેના પૈકી કયા સ્થળોએ ધાન્ય ભરવાની વખારો મળી આવે છે? તો 21માં જવાબ આવશે સી 1 અને 2 મોહેંજો-દડો અને હડપ્પા ખાતેથી. ત્યારબાદ આગળ છે સિંધુ સંસ્કૃતિની મોહરો એટલે મુદ્રા ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર પ્રતિનિધિત્વ થયેલ આપણને જોવા મળે છે? તો શૃંગાશ્વ એટલે કે પેલો જે છે ને કે એક શીંગી પશુ, ગેંડો ના કહી શકીએ ને, એક શીંગી પશુનું જે આપણને જોવા મળતું હોય છે અવારનવાર ચિત્ર.
ત્યારબાદ છે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચેના પૈકી કયા વિસ્તારોમાંથી મળી આવ્યા છે? 23માં જવાબ આવશે ડી 1, 2, 3 ને 4. તો અફઘાનિસ્તાન છે, જમ્મુમાંથી મળી આવ્યા, બલુચિસ્તાન પાકિસ્તાનમાંથી ને ગુજરાત, આ ચારેય સ્થળેથી આપણને સિંધુ ઘાટી સભ્યતાના, હવે અહીંયા ચીન આપી દે તો એ જવાબમાં ન આવે. ત્યારબાદ છે સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે કયા વિધાનો સાચા છે? પીઆઈમાં પૂછાયેલ પ્રશ્ન છે, વિધાન આધારિત પ્રશ્ન છે. તો મોહેંજો-દડો એ સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે. તો સૌથી મોટું સ્થળ છે તો લગભગ આમાં થોડુંક મને ડાઉટ છે. ત્યારબાદ છે પાણીનો સંગ્રહ અને સંચાલન પદ્ધતિ ધોળાવીરાની સૌથી આકર્ષક છે. તો આ બીજો આવી શકે છે, તો આ આવી શકે, આ આવી શકે ને આ આવી શકે. લોથલ સૌથી અનન્ય લક્ષણ ડોકયાર્ડ છે. તો બીજો ને ત્રીજો આવી શકે છે, બીજો ત્રીજો અહીંયા છે, બીજો ત્રીજો અહીંયા છે. હવે મોહેંજો-દડો સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે લગભગ, હવે ખબર નહીં. બાકી આમાં અને આમાં મને બંનેમાં ડાઉટ છે, એટલે પણ જવાબ આપણે સી આપેલ છે 2 અને 3. ત્યારબાદ આગળ જોઈએ 25મો પ્રશ્ન છે, હડપ્પીય સંસ્કૃતિમાં મૃત્યુ પામનાર મનુષ્યની અંતિમ વિધિઓ કઈ હતી? તો દફન વિધિ અને અગ્નિ સંસ્કાર બંને એ લોકો કરાવતા હતા. તો 1 અને 2 બંને આવી શકે. ચીફ ઓફિસરમાં પૂછાયેલ પ્રશ્ન છે, નીચેના પૈકીનું કયું વિધાન એ સિદ્ધાંતોનો ટેકો નથી આપતું કે હડપ્પા સંસ્કૃતિ કેન્દ્રીય સત્તા હતી? તો એમાં છે નગર આયોજનમાં એકરૂપતા, સ્થળોની વ્યૂહાત્મક જગ્યાએ ઈંટનો કદ, ગુણોત્તર, હડપ્પાના ઘણા સ્થળોએ રાજગઢ મળી આવ્યા છે. તો આ તો કંઈક અવારનવાર નવો જ પ્રશ્ન છે, ખ્યાલ જ નહીં આવતો હું ક્યાં માગે છે, પણ જવાબ આવશે હડપ્પાના ઘણા સ્થળોએ રાજગઢ મળી આવ્યા છે. તે જવાબ છે 26માં આપણે સી. ધોળાવીરા ઉત્ખનન કરતા કોણ છે? તો આમાં જેપી જોશી આવે ને આરએસ બિસ્ટ, આ બંને આવી શકે. ધોળાવીરા ડીજે યાદ રાખવાનું, જેપી જોશી ને ત્યારબાદ આરએસ બિસ્ટનું પણ નામ એમાં આવતું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ, સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલ નર્તિકાની મૂર્તિ કઈ ધાતુની બનેલ હતી? તો આપણને ખબર છે તે મુજબ કાંસાની હતી. 28માં બી જવાબ આવશે. કાંસાની નર્તકી, એવી રીતે જ આપણે વાર્તાએ હોય તે છે. નીચેનામાંથી કયું જોડાણ સાચું નથી? તો કાલીબંગા રાજસ્થાનમાં છે, બનાવલી હરિયાણામાં છે, રાણપુર ગુજરાતમાં છે ને હડપ્પા સિંધ તો ને પાકિસ્તાનમાં આવે છે, એટલે અહીંયા જવાબ સી આવશે આપણે કે સિંધ નહીં, પાકિસ્તાનમાં આવે છે. સિંધુ તટ પ્રદેશને મેસોપોટેમિયમ એ ખાલી જગ્યા નામ આપ્યું? 30માં જવાબ આવશે ડી મેલુહા. બીજા તો મેચ થાય એવા છે નહીં જવાબો. એટલે હડપ્પાના રાજગઢમાંથી સૌથી ઊંચી ઇમારત ખાલી જગ્યા હતી? તો અનાજનો કોઠાર આપણને જોવા મળે છે, કારણ કે અનાજ બગડી ના જાય પાણી આવવાના કારણે, એ લીધે તે લોકો આમ ચબૂતરો અથવા ઓટલો બનાવતા ને ત્યારબાદ એમાં અનાજ રાખતા હતા. 32મો પ્રશ્ન છે, લારખાનાના મેદાનોમાં સ્થિત મોહેંજો-દડોનું સ્થાનિક નામ ખાલી જગ્યા છે? મૃતકોનો ટેકરો અવારનવાર આપણને જોવા મળે છે. મોહેંજો-દડો એટલે મૃતકોનો ટેકરો. ત્યારબાદ 33મો પ્રશ્ન, નીચેનામાંથી હડપ્પીય સભ્યતાના કયા સ્થળેથી ડોકયાર્ડના પુરાવા મળ્યા છે જેથી કહી શકાય કે તે સ્થળ બંદર હશે? તો આ 4થી કે 5મી વાર પ્રશ્ન આવી ગયું, કયું છે? લોથલ. સિંધુ સંસ્કૃતિ નીચેના વિધાનો ધ્યાને લો. તો થોડુંક આમાં એલિમિનેશન મેથડ આપણે જોઈએ. સિંધુ સંસ્કૃતિનું બંધન ધોળાવીરા ગુજરાતમાં આવેલ છે, પહેલો સાચો. તો આવશે, આવશે અથવા આવશે, એટલે આ એલિમિનેટ થઈ ગયું. સિંધુ સંસ્કૃતિ મતલબ કાલીબંગા રાજસ્થાનમાં છે, બીજો આવશે. તો બીજો આમાં નહીં, તો આ એલિમિનેટ થઈ ગયું. મોહેંજો-દડોમાંથી પુરાહિતનું શિલ્પ મળી આવેલ છે, આ ખબર નહીં. કાંસ્ય નર્તકીનું શિલ્પ હડપ્પામાંથી મળી આવેલ છે, તો આ એ ખબર નહીં, એક્ઝેક્ટ ખબર નહીં. તો આ કાં તો આ આવી શકે છે.
તો આમાં જવાબ શું આવે છે? 34માં ડી. 1, 2, 3 અને 4. 34માં આમાં ડી છે જવાબ. તમે ક્રોસ ચેક કરી શકો છો. કદાચ આમાં હડપ્પાની જગ્યાએ મોહેજો દડો આ અહીંયા ભાઈએ કોઈ લખ્યું છે એટલે એવું હોઈ શકે છે. મેં હવે ઘણા સમયથી રિવિઝન નહીં કર્યું એટલે બહુ ખ્યાલ નહીં. 35મો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે વિધાનો ધ્યાનમાં લો. પોલીસ કોન્સ્ટેબલ આપણી જે પરીક્ષાની કરી તૈયારી તેનો પ્રશ્ન આવી ગયો. તો જોઈએ આપણે. આ સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ મોહેજો દડોમાંથી મળી આવેલ છે. લોથલ સિંધુ ખીણ સંસ્કૃતિનું બંદર હતું. આપણને આ ખ્યાલ છે લોથલ વિશે. તો બીજો જવાબ આવશે. બીજો આવશે તો આ નહીં આવે. ચાલો, મોહેજો દડો પાકિસ્તાનમાં આવેલ છે તો ચોથો આવશે. તો ચોથો આમાં નહીં એટલે આ તો જતું રહ્યું. ત્યારબાદ આ સંસ્કૃતિ પુરાતે ધોળાવીરા ગુજરાતમાં આવેલું જ છે. તો ત્રીજો અહીંયા છે, ત્રીજો અહીંયા છે. પહેલા બાબતે છે કે આ સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ મોહેજો દડોમાંથી આવેલ છે. તો સૌપ્રથમ આપણે હડપ્પા સંસ્કૃતિ, તો હડપ્પા લઈએ છીએ એટલે હડપ્પામાંથી કદાચ મળી આવેલ હશે એવું આપણે અંદાજ અહીંયા મારી શકીએ. તો પહેલો ના આવે તો પહેલો અહીંયા છે તો આ એલિમિનેટ કરીને અહીંયા આપણે ટીક કરી શકીએ છીએ એવી રીતે. ઉતરતા કાળા ચળકતા પ્રાચીન વાસણ માટે કોઈ અંગ્રેજી શબ્દ વપરાય છે? તો આ નવો જ પ્રશ્ન આવ્યો પાછું. જો 36માં જવાબ આવશે ANBP. ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે? ખબર છે, કચ્છ, લોથલ, અમદાવાદમાં. ધાતુની શોધ નથી થઈ ત્યારે શેમાંથી બનાવેલ પાત્રો વાસણોનો ઉપયોગ થતો? તો માટીમાંથી. હડપ્પા સંસ્કૃતિનું પ્રમુખ સ્થળ લોથલની શોધ કોણે કરી? તો SR રાવ. ત્યારબાદ ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા તો વરસાદના પાણીની સંગ્રહ વ્યવસ્થાને સ્ટેડિયમ હતું. તો આ યાદ રાખજો, સ્ટેડિયમ પણ ધોળાવીરાની મહત્વની વિશેષતા છે. કચ્છ જિલ્લાના કયા તાલુકો પાછો પૂછ્યું? તો ભચાઉ. ભચાઉ કોણ? જેઠાલાલ. જેઠાલાલ એ ભચાઉથી આવે છે ને અહીંયા ભચાઉ છે એટલે યાદ રાખો એવી રીતે. લોથલની શોધ તો ડૉક્ટર SR રાવ. ફરીથી આ પ્રશ્ન આવેલ છે. નવો પ્રશ્ન, નવી અત્યારે ટેટની પરીક્ષા લઈ હતી. હડપ્પા સભ્યતા કઈ દિશામાં કિલ્લો બાંધવામાં આવ્યો હતો? તો આ છે પશ્ચિમ દિશા આવશે. જવાબ છે 43માં છે ડી. આપણે આ વાંચવામાં આવેલ નથી તો નવો પ્રશ્ન કહી શકાય. ગુજરાતમાં કયા હડપ્પાકાલીન વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવે છે? તો ધોળાવીરા. આ બધા તો છે જ નહીં હડપ્પાકાલીન સ્થળો. સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે? તો હાલ એ લિપિ ઓળખી શકાય નથી. પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે કર્યું? તક્ષશિલા જોન માર્શલ. ઓળખતું નામ તો એ જ લાગે છે, બીજા તો કંઈ ઓળખાણવાળા છે નહીં. નીચે આપેલ ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોના કયા લક્ષણોનો સમાવેશ થતો નથી? તો વિવિધતામાં એકતા, સહિષ્ણુતા, આધ્યાત્મિક, સાંપ્રદાયિકતા. એટલે અલગ અલગ આપણે એ જવાબ છે ટૂંકમાં. હવે મારે એક્સપ્લેન કરવા જેવું કંઈ છે નહીં આમાં. પ્રશ્ન છે ગુજરાતના ઐતિહાસિક સ્થળો અને તે કયા જિલ્લામાં આવેલ છે તે વિશે નીચેના જોડકા જોડો. તો આ જોડકા હોય છે, ધ્યાને લો સાચા કયા છે તે. તો એમાં આપણે એલિમિનેટ મેથડ અપનાવીશું. જુનિયર ક્લાર્કમાં તાજેતરનો પ્રશ્ન છે, થોડુંક જોઈએ કેવી રીતે આવે. ધોળાવીરા કચ્છ આવે, પહેલો આવે તો પહેલો અહીંયા નહીં એટલે અગિયો. બીજો સાચો અમદાવાદ આવે, લોથલ અમદાવાદ. તો બીજો આવશે, બીજો ત્રણેય જગ્યાએ છે બીજો. ઓકે. ત્યારબાદ અડાલજની વાવ તે ક્યાં આવેલ છે? તો તે અહીંયા અમદાવાદ આપેલ છે. અડાલજની વાવ ગાંધીનગરમાં આવેલ છે લગભગ. તો પાંચમો નહીં આવે તો પાંચમો અહીંયાથી જતો રહ્યો. ધરાસણાની કુંભારિયાના દેરા. કુંભારિયાના દેરા મારા હિસાબે બનાસકાંઠામાં જ છે. તો આમાંય નહીં ચોથો, આમાંય તો પહેલાંથી જ આ ઉપરથી જ જોતા તો ખ્યાલ આવી જતી. તો જવાબ આવશે સી. થોડુંક
આમ કન્ફ્યુઝનવાળો પ્રશ્ન હતો પણ આવડી જાય એવો હતો. 2023માં પૂછાયેલ પ્રશ્ન છે. જોડકાવાળો પ્રશ્નો આવી રીતે સોલ્વ કરવાના રહેતા હોય છે. ત્યારબાદ આગળ જોઈએ. સિંધુ સંસ્કૃતિના લોકો મહાવરા માટેનો પ્રશ્ન છે. કયા વૃક્ષની પૂજા વધુ કરતા હોવાનું જણાય છે? તો તે છે પીપળો. અહીંયા વડ એ છે એટલે તમારે યાદ રાખો, વડ પીપળો એટલે પીપળો જ આપણે આગળ જોઈ ગયા. પ્રશ્ન આ લગભગ આવેલ છે. હડપ્પા સભ્યતાનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું સ્થળ તો આવશે બી રાખીગઢ. મોહેંજો-દડોની સંસ્કૃતિની શોધ કોણે કરી? રખાલદાસ બેનર્જી. ત્યારબાદ કાંસાની ધાતુમાંથી બનેલ નર્તકીની મૂર્તિ ક્યાંથી મળી આવે છે? તો તે છે મોહેંજો-દડોમાંથી. કયા સ્થળને લઘુ હડપ્પા તરીકે ઓળખાય છે? તો લોથલ. કારણ કે બીજા તો કોઈ છે નહીં એવા સ્થળ. નીચેનામાંથી કઈ સ્થળેથી મણકા બનાવવાની અને સારવાની ફેક્ટરી મળી આવેલ છે? છઠ્ઠામાં જવાબ આવશે સી, લોથલ. મણકા બનાવવાની ફેક્ટરી અહીંયા મળી આવે કારણ કે ફેક્ટરી ત્યાંથી જ સામાનની અવર જવર થાય એટલે ડોકયાર્ડ અહીંયા મળેલ છે. રંગપુર કોના દ્વારા? તો માધવ રંગ, એવી રીતે યાદ રાખવાનું. માધવ રંગ, માધવ એટલે કૃષ્ણ ભગવાન, એમનું રંગ લાગી ગયું એટલે માધવ સ્વરૂપ બસ એમના દ્વારા શોધખોળ કરવામાં આવેલ છે. કાલીબંગાન કઈ નદીના કિનારે છે? તો ઘગ્ગર. ત્યારબાદ 9મો પ્રશ્ન. રોપડ કયા રાજ્યમાં આવેલું છે? તો પંજાબમાં. સિંધુ સભ્યતાનું સૌથી ઉત્તરમાં આવેલું સ્થળ? માંડા. આ મેં તમને ભણાવેલ છે. નીચેના પૈકી કયા સ્થળેથી રેન વોટર હાર્વેસ્ટિંગ? ઘણીવાર પ્રશ્ન આવી ગયો. ધોળાવીરા. હડપ્પામાંથી કોની મૂર્તિ આવી છે? તો ધરતી માતા. આ સ્ત્રીની નર્તકીની છે પણ ધરતી માતાની છે. અહીંયા એવું જવાબ છે નહીં એટલે. જમીનમાં પાણી શોષાઈ ન જાય તેને, તો આ પ્રશ્ન મહત્વનો. બિટ્યુમિનસ કોલસાનું, કે જમીનમાં પાણી શોષાઈ ન જાય તેથી શેનું પ્લાસ્ટર કરવામાં એ સમયમાં આવતું હતું? તો બિટુમિન કોલસાનું. ABLP, એન્થ્રેસાઇટ, બિટુમિનસ, લિગ્નાઇટ ને પીટ, 4 પ્રકારના કોલસા આવે, એમાં બિટુમિન કોલસાનું આ લોકો ઉપયોગ કરતા હતા. ગુજરાતમાંથી પ્રાપ્ત થયેલ સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ? તો આ યાદ રાખજો, રંગપુર. ને સિંધુ ઘાટીનું સૌપ્રથમ તો હડપ્પા. કયું પુરાતત્વ સ્થળને તળાવની નગરી કહે છે? તો ધોળાવીરા. આ આપણને ખ્યાલ નહોતું તો આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આપણો લેક્ચર લગભગ 37 મિનિટનું થઈ ગયું. મને અંદાજ નહોતો કે આટલો લાંબો થઈ જશે. તો અહીંયા સુધી જ પ્રશ્નો રાખીએ. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળના ક્વેશ્ચન આપણે કરીશું. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.